શ્રી ગણેશાય નમઃ। આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે। મિત્રો, સ્નાન, દાન, પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ પવિત્ર મહિનો એટલે મહામાસ। આપણા શાસ્ત્રોમાં પંચાંગનું ઘણું મહત્ત્વ છે। તેમાં કાર્તિકી પંચાંગનું આપણે ત્યાં ભારે મહાત્મ્ય છે। કાર્તિકી પંચાંગ મુજબ વર્ષ દરમિયાન આવતા 12 માસમાં પ્રથમ માસ કારતક છે, તો છેલ્લો માસ આસો છે। આ ક્રમ પ્રમાણે જોઈએ તો ચોથો માસ મહામાસ આવે છે। મહામાસ આવે એટલે ભગવાન શિવ યાદ આવે જ, કારણ કે આ માસની વદ તેરસે મહાશિવરાત્રિ આવે છે, જેને દરેક હિન્દુ ખૂબ જ શ્રદ્ધાપૂર્વક પોતાની સ્થિતિ પ્રમાણે ઉજવે છે। મહાશિવરાત્રિ દરમિયાન ભગવાન શિવનું 16ઉપચારે પૂજન કરવાથી શિવ સાયુજ્ય મુક્તિ મળે છે। મિત્રો, આજે આપણે વાત કરીશું મહામાસના મહિમા મહાત્મ્ય વિશે। તો આ વિડીયોને આપ અંત સુધી જરૂરથી નિહાળજો, અને જો આપને આ માહિતી પસંદ આવે છે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં શેર જરૂરથી કરજો। દોસ્તો, જો આપણે હિન્દુ રાષ્ટ્રીય પંચાંગ જોઈએ તો હિન્દુ રાષ્ટ્રીય પંચાંગનો 11મો મહિનો મહા ગણાય। આ માસની પૂનમે ચંદ્ર મઘા નક્ષત્રમાં હોય છે, તેથી જ આ માસનું સંસ્કૃત નામ નક્ષત્ર મુજબ મઘા ગણાય છે। આ માસનો મહિમા ઘણો અનોખો છે। પદ્મપુરાણ, મત્સ્ય પુરાણ, નિર્ણય સિંધુ નામના મહાગ્રંથોમાં આ માસનું ખૂબ જ વિસ્તારથી મહાત્મ્ય ઘવાયું છે। જો તે આપણે જોવા જઈએ તો એક આખું મહાપુરાણ મહાત્મ્ય લખવામાં સર્જાઈ જાય છે। મહામાસ એ સ્નાન, દાન, પુણ્ય કરવા માટેનો ઉત્તમ તથા ખૂબ પવિત્ર માસ છે। આ માસ દરમિયાન કરેલ દાન, પુણ્ય તથા સ્નાન અક્ષય ફળ આપનાર બને છે। જે શ્રદ્ધાળુ આ માસ દરમિયાન જેટલી શ્રદ્ધાથી દાન, પુણ્ય, સ્નાન કરે છે તેનું તેને અનેક જન્મ જન્માંતરમાં સુખદ ફળ મળ્યા કરે છે। દોસ્તો, મહામાસ સ્નાનનો માસ ગણાય છે, તેથી જ હેમંત ઋતુમાં નદીઓના જળ તથા વાતાવરણની હવા શીતળ હોય છે। શિશિર ઋતુ આવતાં જ તેની અસર ધીરે ધીરે ઓસરવા લાગે છે। એટલે જ તો શાસ્ત્રો આ માસ દરમિયાન સ્નાન પાછળ વિશેષ પરમાર્થ આદરવો તેવું કહે છે। શાસ્ત્રોનો આવો ઉદ્દત ભાવ તથા સમષ્ટિના કલ્યાણ અર્થે ધીમે ધીમે ઠંડી આ માસ દરમિયાન વિદાય લેવા માંડે છે। વાતાવરણ ધીમે ધીમે ઉષ્ણતા પકડતું જાય છે। જળમાં પણ સમશીતોષ્ણતા આવે છે, તેથી આપણે પણ સ્નાન માટે સમશીતોષ્ણ જળ એટલે કે બહુ ઠંડુ પણ નહીં કે બહુ ગરમ પણ નહીં તેવું પસંદ કરવું જોઈએ। મહામાસના ધાર્મિક મહત્વની વાત કરીએ તો આ માસ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અતિ પ્રિય હોવાથી બને તેટલી વિષ્ણુ ભક્તિ આ માસ દરમિયાન કરવી જોઈએ। સાથે સાથે થાય તેટલા દાન, પુણ્ય પણ કરવા જોઈએ। આ માસની દરેક પવિત્ર તિથિ અર્થાત પ્રતિપદા, ત્રીજ, પંચમી, સપ્તમી, નવમી, એકાદશી, ત્રયોદશી, પૂર્ણિમા તથા અમાવસ્યાએ દરેક શ્રદ્ધાળુએ બને તેટલું દાન કરવું જોઈએ। જો કોઈ ફક્ત નિસ્વાર્થ ભાવે દાન, પુણ્ય કે સ્નાન કરે તો તેને તેનું બહુ સુખદ ફળ અનેક જન્મો સુધી મળ્યા કરે છે। જો કોઈ મનુષ્ય આ માસ દરમિયાન વિષ્ણુ ભક્તિ કરે અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મહામંત્રનું લઘુ અનુષ્ઠાન કરે તો તેને તેના મૃત્યુ પછી દેવતાઓના 24,000 વર્ષ સુધી વૈકુંઠમાં રહેવાનો લાભ મળે છે। વળી તેમાં પણ સૌથી ઉત્તમ એવું તો ત્યારે થાય છે કે આ વૈકુંઠવાસ દરમિયાન તે ભગવાન વિષ્ણુનું પ્રિય પાર્ષદ બની ભગવાન વિષ્ણુ જેવું જ બીજું સ્વરૂપ ધારણ કરીને
બીજા અનેક જન્મ સુધી તેનું ફળ મળે તેવા અપાર પુણ્ય મેળવે છે. આ માસ દરમિયાન આવતી વસંત પંચમીએ ભગવાન વિષ્ણુની સાથે મા સરસ્વતીનું પણ પૂજન અર્ચન કરવાનો અનેરો મહિમા છે. મા સરસ્વતી સંગીત તથા વિદ્યામાં અધિષ્ઠાત્રી દેવી છે. તેમનું પૂજન અર્ચન કરનાર રાગ રાગિણીમાં તથા વિદ્યામાં ખૂબ પ્રવીણ બને છે. મહા મહિનામાં શાહી સ્નાન અને દાનનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે મહા મહિના દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવાથી, દાન દક્ષિણા કરવાથી દરેક પાપથી મુક્તિ મળે છે. એવું માનવામાં આવે છે કે મહા મહિના દરમિયાન પવિત્ર નદીમાં સ્નાન કરવાથી શરીરમાં સકારાત્મક ઉર્જા પણ આવે છે. લોકો આ મહિનામાં ભગવાન સૂર્યનારાયણની પૂજા કરે છે. એવું પણ કહેવામાં આવે છે કે ભગવાન સૂર્યની પૂજા કરવાથી જીવનની બધી સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન સૂર્યને શક્તિનું પ્રતીક પણ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મહા મહિનામાં દાન કરવાથી મનને વધુ ખુશી મળે છે. આ સાથે સકારાત્મકતા આવે છે. લોકો આ મહિનામાં પ્રાણીઓને પણ ખવડાવે છે. જરૂરિયાતમંદ લોકોને મદદ પણ કરવી જોઈએ. એવું કહેવામાં આવે છે કે દાન ધર્મ કરવાથી મનના વિકાર પણ સમાપ્ત થાય છે. એમ કહેવામાં આવે છે કે મહાભારતના યુદ્ધ દરમિયાન ધર્મરાજ યુધિષ્ઠિરના પરિવારના ઘણા સભ્યો મૃત્યુ પામ્યા હતા. યુધિષ્ઠિરે તેમને વીરગતિ પ્રદાન કરવા માટે કલ્પવાસ કર્યા હતા. વળી ગૌતમ ઋષિએ ભગવાન ઇન્દ્રને શાપ આપ્યો હતો. ભગવાન ઇન્દ્ર જ્યારે મહા મહિનામાં પવિત્ર નદીમાં સ્નાન કરતા હતા ત્યારે તે શ્રાપથી મુક્ત થયા હતા. દર વર્ષે મહા મહિનામાં લોકો પવિત્ર નદીઓ પર શાહી સ્નાન કરવા માટે ભેગા થાય છે. પ્રયાગમાં દર વર્ષે થનાર મેળાને કલ્પવાસ પણ કહેવામાં આવે છે. વેદ, મંત્ર તેમજ યજ્ઞ વગેરે કર્મ જ કલ્પ કહેવામાં આવે છે. પુરાણોમાં મહામાસના સમયે સંગમ તટ પર નિવાસને કલ્પવાસ કહેવામાં આવે છે. સંયમ, શ્રદ્ધા તેમજ અહિંસા જ કલ્પવાસનો મૂળ આધાર હોય છે. જો સકામ ભાવથી મહાસ્નાન કરવામાં આવે તો એનાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે અને નિષ્કામ ભાવથી સ્નાન વગેરે કરવાથી એ મોક્ષ અપાવનાર હોય છે એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. આ મહિનાના મહત્વ પર તુલસીદાસજીએ શ્રી રામચરિત માનસના બાલખંડમાં લખ્યું છે, માગ મકર ગતિ રવિ જબ હોઈ, તીર્થપતિ હી આવ સબ કોઈ. એટલે કે મહામાસમાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે તો બધા લોકો તીર્થોના રાજા પ્રયાગના પાવન સંગમ તટ પર આવે છે. દેવતા, દૈત્ય, કિન્નર અને માનવોનો સમૂહ બધા આદરપૂર્વક ત્રિવેણીમાં સ્નાન કરે છે. પદ્મ પુરાણ અનુસાર બધા પાપોમાંથી મુક્તિ અને ભગવાન જગદીશ્વરની કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રત્યેક વ્યક્તિએ મહાસ્નાન કરી સૂર્ય મંત્રનું ઉચ્ચારણ કરતાં કરતાં ભગવાન સૂર્યનારાયણને અર્ધ્ય અવશ્ય આપવું જોઈએ. ભવિષ્ય પુરાણ અનુસાર સૂર્યનારાયણનું પૂજન કરવા માટે વ્યક્તિ પ્રજ્ઞા, મેઘા અને બધી સમૃદ્ધિઓથી સંપન્ન થઈને ચિરંજીવી બને છે. જો કોઈ વ્યક્તિ સૂર્યની માનસિક આરાધના પણ કરે છે તો એ બધી વ્યાધિઓથી રહિત થઈને સુખપૂર્વક જીવન વ્યતીત કરે છે. વ્યક્તિએ પોતાના કલ્યાણ માટે સૂર્યદેવની પૂજા ચોક્કસ કરવી જોઈએ. મિત્રો, તમે જે કંઈ પણ આ મહિનામાં દાન કરો ત્યારે તે દાન કરતી વખતે તમારે માધવઃ પ્રિયતામ આ વાક્ય જરૂર બોલવું જોઈએ. તો મિત્રો, અમને આશા છે કે આ માહિતી આપને જરૂર પસંદ આવી હશે. તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.